ભાગવત ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ। દર્શક મિત્રો નમસ્કાર। નેટવર્ક ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપણે આજે આ નેટવર્ક ચેનલના વિશેષ કાર્યક્રમ ગ્રહોની માયામાં આજના જાતકના રાશિ ભવિષ્ય વિશે અને એના ઉપાય વિશે વિચારીશું। એ પહેલાં દર્શક મિત્રો આજે આપણે જાણી લઈએ આજનું પંચાંગ। મિત્રો વાત કરીએ પંચાંગની તો આજનો દિવસ એ જલારામ જયંતીનો શ્રેષ્ઠ દિવસ છે। આજે કારતક સુદ સપ્તમી શુક્રવાર। આજે જન્મનાર બાળકોની રાશિ થશે મકર। ચંદ્ર મકરનો છે। નામ અક્ષર ખ અને જ। નક્ષત્ર ઉત્તરષાઢા જે 12 કલાક ને 4 મિનિટ સુધી છે અને ત્યારબાદ શ્રવણ નક્ષત્ર ચાલુ થશે। યોગ શૂલ નામનો યોગ છે। વાત કરીએ કરણની તો આજે તૈતિલ નામ અને ત્યાર પછી બપોર પછી ગર નામનું કરણ ચાલુ થાય છે। મિત્રો આજે શુભ કાર્ય કરી શકાય એમાં રાહુકાળનો સમય છે 11 થી બપોરે 12:24। તો આ સમય દરમિયાન કોઈ શુભ કાર્યો કરવા નહીં। આજે સૂર્યોદય છે 6:50 મેં વાત કરી આજે જલારામ જયંતી તો સૌરાષ્ટ્રમાં ભક્ત જલારામ થઈ ગયા અને એમ કહેવાય છે કે ખૂબ જ દાન કરતા અને વ્યક્તિ પોતાની પત્નીને પણ દાનમાં આપી દે તો આવા ભક્ત જે મહાન ભક્ત આપણા સૌરાષ્ટ્રમાં વીરપુર ખાતે થઈ ગયા તો એમને કોટી કોટી પ્રણામ। યાદ કરીએ અને આગળ વધીએ। તો દર્શક મિત્રો પ્રથમ આપણે પંચાંગ જોયું, ત્યારબાદ હવે આપણે દરેક જાતકની રાશિ અને આજનો દિવસ એના માટે કેવો રહેશે। આમ જોવા જઈએ તો દિવસ દરમિયાન જે ગ્રહો ગોચરમાં જે તે પરિસ્થિતિમાં હોય છે એના આધારિત ખાસ કરીને ચંદ્ર મનનો કારક છે। એટલે મિત્રો ખાસ કરીને ચંદ્રની જે પોઝિશન છે, સ્થિતિ છે, એ ખાસ કરીને આજના દિવસ માટે તમારી માનસિક અસર પર એ અસર કરતી હોય એ મુજબનો તમારો દિવસ પસાર થાય, એ મુજબની તમારી આજની વિચારધારા હોય અને એ મુજબના કાર્યો થાય। આજે સૂર્ય તુલા રાશિમાં છે, સૂર્ય મહારાજ મંગળ પણ કર્ક રાશિમાં છે। આજે ચંદ્ર મકરનો છે। આજના જન્મનાર બાળકોની મકર રાશિ મેં વાત કરીએ એમ ખ અને જ અક્ષર એના પરથી એના નામ પાડી શકાય। મિત્રો તો રાશિ ચક્રની 12 રાશિ એમાં પ્રથમ રાશિ મેષ રાશિ એની વાત કરીશું। તો મેષ રાશિના જાતકો આજના આ દિવસ માટે ખૂબ તેઓને શુભકામના। આજે એમનો દિવસ શુભ પસાર થાય, આનંદમય પસાર થાય અને ખાસ કરીને સામાજિક પ્રવૃત્તિમાં જે દાન ધર્મ છે, કોઈને મદદ કરવાની આવા કાર્યો આજે કરવામાં આવે તો એનો ઘણો લાભ થઈ શકે છે। માનસિક સ્થિતિ સારી રહે, વિકાસ થાય અને એક વસ્તુ છે અપેક્ષાઓ જે છે કદાચ પૂર્ણ ન થાય પણ આજે આવા આધ્યાત્મિક કાર્યો અને સામાજિક કાર્યો કરવાથી શુભતા પ્રાપ્ત થાય। આજનો દિવસ લગ્ન જીવનમાં પણ મહત્વનો છે। સુમેળ જળવાય છે અને આરોગ્ય સામાન્ય પ્રકારનું રહેશે। આજે સંપત્તિ માટે પણ સામાન્ય દિવસ છે, એટલે કોઈ ફેરફાર કરવો નહીં, કોઈ વિશે વિચારવું નહીં। પરિવારમાં પણ સુખ અને શાંતિ પ્રાપ્ત થાય। ત્યાર પછી મિત્રો આવે છે વૃષભ રાશિ। નામ અક્ષર છે બ, વ અને યુ। વૃષભ રાશિનો સ્વામી છે શુક્ર। તો આજના દિવસ માટે આ રાશિના જાતકોની સલાહ છે કે પ્રવૃત્તિમય જીવન રાખવું, આજે શુભ કાર્યો કરવા।
ખાસ કરીને ઘરમાં વડીલો હોય, બહાર પણ વડીલો હોય, તેમની સેવા કરવી, એમનું માનવું અને એમના સહકાર, એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા. આથી મનોબળ મજબૂત થશે. લગ્ન જીવન પણ સામાન્ય પ્રકારનું સમાધાન વૃત્તિ રાખવી. લાગણીશીલ બનશો. આજે ઉપાયમાં બુદ્ધનો મંત્ર બ્રામ બ્રીમ બ્રૌમ બ્રૌમ શહ બુદ્ધાય નમઃ, આ મંત્રનો જપ કરવો. આરોગ્ય, સંપત્તિ અને દરેક પ્રકારના સુખ અને શાંતિ પ્રાપ્ત થાય. ત્યાર પછી રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન. નામ છે ક છ ઘ, અક્ષર છે ક છ ઘ અને સ્વામી છે બુદ્ધ. બુદ્ધિ તત્વના વ્યક્તિઓ જે છે કે જેઓને બુદ્ધિ તત્વથી કામ કરવાનું છે, એવા ફિલ્ડમાં જે લોકો છે એનો બુદ્ધ એ બળવાન હોય તો જ કાર્ય કરી શકે. આજે તમારા પરિવારમાં કોઈ વિખવાદ ઊભો થઈ શકે છે, તો પરિવારમાં સુલેહ અને શાંતિ જળવાય એવા પ્રયત્નો કરવાના રહેશે. કોઈના દબાણથી કોઈ કાર્ય આજે કરવું નહીં. નાણાકીય રીતે પણ કોઈ ચોરી થાય નહીં, કોઈ છેતરામણી ન થાય એ માટે વિશેષ કાળજી રાખવાની રહેશે. અને આજનો સમય વધારાનો જે હોય એ નિસ્વાર્થ સેવામાં પસાર કરવો અને આરોગ્ય સુધારવું અને આરોગ્યની કાળજી લેવી. આજના દિવસ માટે સંપત્તિ માટે પણ કોઈ પણ અગત્યના નિર્ણયો તમે લઈ શકો છો. નવી સંપત્તિ માટે આયોજન કરી શકો છો. સાથે સાથે કોઈ ઋણ બાબતે કોઈ બેંકમાં પણ ફાઇલ પેન્ડિંગ હોય તો આજે આગળ વધવું, તેમાં સફળતા પ્રાપ્ત થાય અને નાણાકીય સહાય મળી શકે છે. આજના દિવસે આ રાશિના જાતકોએ માં દુર્ગાની ઉપાસના કરવી અને દિવસ શાંતિથી પસાર કરો, જેથી શુભ ફળ પ્રાપ્ત થાય. મિત્રો, ત્યાર પછી છે રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક. નામ અક્ષર છે ડ હ, રાશિ સ્વામી છે ચંદ્ર. આજના દિવસે આ રાશિના જાતકોએ ખાસ કરીને ભોજનમાં ખૂબ ધ્યાન રાખવું. નવી સંપત્તિમાં કોઈ રોકાણ કરવાનું જો આયોજન હોય તો આજે વિચારી શકાય, તો લાભ પ્રાપ્ત થશે. દિવસ સારો છે. કોઈના પણ માટે કોઈ પણ પ્રકારનો પહેલેથી અભિપ્રાય ન બાંધી લેવો. સાથે સાથે આજે વડીલોની સહાનુભૂતિ પણ તમે પ્રાપ્ત કરી શકો છો. તમારી જે આવડત છે, આર્ટ છે, એની આજે કદર થાય. અને પરિવારમાં જે કોઈ ધંધામાં સાથે કામ કરે છે તો એમને સન્માનીય સ્થાન આપવું અને એમને પ્રોત્સાહન આપવું. નવી યોજનામાં અડચણ ઊભી થઈ શકે છે, એટલે કોઈ નવું આયોજન કરવું નહીં. આરોગ્ય સામાન્ય પ્રકારનું રહે. સંપત્તિ માટે મેં વાત કરી એમ સારો દિવસ છે. પરિવાર સાથે સુખ શાંતિથી દિવસ પસાર કરો. અને આ રાશિના જાતકોએ આજના દિવસ માટે હનુમાન ચાલીસાના પાઠ કરવા, જેથી શુભત્વ પ્રાપ્ત થાય. ત્યાર પછી પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના અક્ષરો છે મ અને ટ. આ રાશિનો સ્વામી છે સૂર્ય. સૂર્ય મહારાજ અત્યારે તુલા રાશિમાં ચાલી રહ્યા છે. સૂર્ય દર માસે 30 અંશમાં, એટલે કે એક માસમાં એક રાશિમાં રહે છે. હાલનો સમય સૂર્યનો નીચ રાશિમાં હોય. સૂર્યનો પ્રભાવ અને સૂર્યની અસરો નેગેટિવ પ્રાપ્ત અમુક રાશિને થઈ શકે છે. ખાસ કરીને રાજસત્તામાં, રાજકારણમાં અને જે સરકારી વ્યવસાયમાં છે એમના માટેની વાત છે. તો સિંહ રાશિ ખૂબ જ આત્મવિશ્વાસથી કાર્ય કરવું. આજે શારીરિક રીતે ખૂબ સારો સહયોગ મળી શકે છે. કોઈને કાંઈ ઉધાર ન આપવું. નાણાકીય લેવડ દેવડમાં ખાસ કરીને ધ્યાન રાખવું. મિત્રો, આ રાશિના જાતકો
પોતાની મરજી મુજબ કાર્ય ન કરે, વડીલોની સલાહ લેવી અને સુલેહ અને શાંતિ સ્થપાય એ રીતના કાર્યો કરી આગળ વધવું તો ઘણો લાભ પ્રાપ્ત થશે. તો સમાજમાં પણ તમારી સરાહના થવાની શક્યતા પૂરી છે. પરિવાર માટે પણ સાથે આજે રહી અને દિવસ પસાર કરો અને ધાર્મિક કાર્યો કરવા, જેથી કરીને આજે શુભત્વ પ્રાપ્ત થાય, દિવસ સારો પસાર થાય. છઠ્ઠી રાશિ છે કન્યા. મિત્રો, કન્યા રાશિ જેના અક્ષર છે પ, ઠ અને હણ, આ રાશિનો સ્વામી પણ બુધ છે. આજનો દિવસ આજના આ જાતકો માટે આનંદ મિજાજમાં પસાર થવાની પૂરી શક્યતા છે. ભાઈ અને ભાંડુઓ, પરિવાર સહયોગ રાખો, એમની મદદ લેવી, કોઈ પણ પ્રકારનો આર્થિક લાભ થવાની પૂરી શક્યતા છે. મિત્રો, પરિવારમાં પણ કોઈ પણ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. જો કે જીવન સાથી સાથે આજે મનમેળ રાખવો, નહીં તો ઉદ્વેગ ઊભો થઈ શકે છે. કોઈ પણ મિત્રો, સ્નેહી સંબંધીઓ જે અનુભવી છે એમની સલાહ સૂચન લઈ કોઈ પણ નવા કાર્યોમાં આયોજન કરવું. વ્યવસાય માટે પણ દિવસ સારો છે અને સંપત્તિ માટે આજના દિવસે કોઈ નવું આયોજન હોય તો એમાં આગળ વધી શકાય અને આગળ કામ કરી શકાય. ખાસ કરીને મકાન, જમીન એની લેણદેણ માટે જો કોઈ વિચાર્યું હોય તો આગળ તમે વધી શકો છો. આ રાશિના જાતકોએ આજના દિવસે ગાયોને ઘાસ ખવડાવવું, ગરીબોને દાન આપવું તો આજે શુભત્વ પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, તુલા રાશિ. તુલા રાશિના નામ અક્ષર છે ર અને ત. સ્વામી છે શુક્ર. આજે આ જાતકોને નવો આશાવાદ ઊભો થઈ શકે છે. જે કંઈ મનમાં વિચારણા હોય, જે કંઈ કાર્યો પેન્ડિંગ હોય એ કાર્યોને આજે આગળ વધારી શકો છો. એમાં પોઝિટિવ રિઝલ્ટ પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, તમે કોઈનું ઋણ લીધું હશે, ઉધાર નાણાં લીધા હશે તો આજે તમારે ચૂકવવા પડશે, તો એની તૈયારી રાખવી પડશે. જો કે આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. જીવન સાથી સાથે સહયોગથી કાર્ય કરવું. આજે જે લોકો વેપારના વ્યવસાયમાં છે એના માટે પણ શુભ દિવસ છે. વેપારમાં પણ નવા આયોજન અને નવું કાર્ય કરી શકાય. કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો એમાંથી આજે તમારે માર્ગ નીકળી શકે છે. અને ખાસ કરીને આરોગ્ય સારું રહેશે કે જેથી કરીને તમે ખૂબ સ્ફૂર્તિથી કામ કરી શકો. આજના આ દિવસે આ રાશિના જાતકોએ ખાસ કરીને ગણેશ ઉપાસના કરવી, ભગવાન ગણેશની વંદના અને અથર્વશીર્ષના પાઠ કરવા, જેથી કરીને આજના દિવસ માટે ખૂબ જ શુભત્વ પ્રાપ્ત થશે અને પેન્ડિંગ કાર્યો પૂર્ણ થશે. ત્યાર પછી વૃશ્ચિક રાશિ. નામ અક્ષર છે ન અને ય. મિત્રો, આ રાશિનો સ્વામી મંગળ છે. આજે આ જાતકોનો દિવસ આનંદ અને ખૂબ મંગળમય દિવસ પસાર થઈ શકે છે. જે કોઈ ક્ષેત્રમાં રોકાણ કર્યું છે એનું પરિણામ શુભ પ્રાપ્ત થઈ શકે છે. એટલે સારા સમાચાર આજે આવી શકે છે. કોઈ પણ પ્રકારનો આકસ્મિક લાભ આ રાશિના જાતકોને આજે પ્રાપ્ત થઈ શકે છે. સાથે સાથે કોઈ નવું આયોજન કરવું હોય, નાણાકીય કોઈ નવું આયોજનમાં કોઈ રોકાણ કરવું હોય તો આજે એની વિચારણા કરી શકાય. મિત્રો, પરિવાર સાથે હળીમળી અને આધ્યાત્મિક કાર્ય કરવું, સાથે ભોજન લેવું તો પરિવારનો પણ ખૂબ સહયોગ મળી શકે છે. જે આ રાશિના જાતકો ખાસ કરીને સરકારી નોકરીમાં અને નોકરી કરતા હોય
તો એમના માટે ખૂબ ધ્યાન રાખીને આગળ વધવું, કોઈ પણ પ્રકારના પ્રલોભનમાં પડવું નહીં, દિવસ શાંતિથી પસાર કરવો અને ખાસ કરીને બોસ સાથે કોઈ પણ પ્રકારના વાદ વિવાદમાં ઉતરવું નહીં. પોતાની ધૂનમાં મસ્ત રહી અને કાર્ય કરશો તો નુકસાન થવાની પૂરી સંભાવના છે. સલાહ સૂચનથી કામ કરવું, વડીલોની સેવા કરવી, જીવન સાથી સાથે પણ આજે શાંતિથી દિવસ પસાર કરો. આજના દિવસે આ રાશિના જાતકોએ ખાસ કરીને સૂર્ય ઉપાસના, એક તાંબાના પાત્રમાં પાણી, ગોળ, ઘઉં, લાલ સિંદૂર વગેરે લઈ અને સૂર્યને અધરા આપવો, સૂર્યની ઉપાસના કરવી. આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ પણ કરી શકાય, તેથી સર્વ કાર્યોમાં શુભત્વ પ્રાપ્ત થશે. મિત્રો, ત્યાર પછી છે ધન રાશિ. રાશિ સ્વામી છે ગુરુ. નામ અક્ષર છે ભ, ધ, ફ અને ઢ. તો આ રાશિના જાતકોએ આજે ખાસ આરોગ્યની કાળજી રાખવાની રહેશે. બહારનું કંઈ ખાવું નહીં, ભોજનમાં પણ ખાસ ધ્યાન આપવું. ખાસ કરીને વિવેક અને સમજદારીપૂર્વક આગળ વધવું. સફળતા જરૂર મળશે. ખાસ કરીને સમયની કિંમત છે એટલે વ્યર્થ સમય પસાર કરવો નહીં. સમયનો સદુપયોગ કરો. સંતાનોની કારકિર્દી માટે ખાસ ધ્યાન આપવું. સંતાનોના અભ્યાસ માટે એમને પ્રોત્સાહન આપવું અને દરેક પ્રકારની સગવડતા ઊભી કરવી, જેથી એમાં આગળ વધી શકે. નવા નવા પ્રકારના આયોજન પણ કરી શકાય. અને ખાસ કરીને આજે શાંતિથી કોઈની પણ સાથે વાદ વિવાદ કર્યા સિવાયનો દિવસ પસાર કરવો, જેથી કરીને સારો દિવસ પસાર થશે. આ રાશિના જાતકોએ ખાસ કરીને આજે શિવ ઉપાસના કરી. ભગવાન શિવ મંદિરે જઈને ભગવાન શિવના શિવલિંગ પર અભિષેક કરી શકાય અને શિવ મહિમન સ્તોત્ર જે છે એનો પણ પાઠ કરી શકાય, જેથી શુભત્વ પ્રાપ્ત જરૂર થશે. મિત્રો, રાશિ ચક્રની ત્યાર પછીની રાશિ છે મકર. આ રાશિના સ્વામી છે શનિ મહારાજ. શનિ મહારાજ મકરથી બીજી રાશિ કુંભ રાશિમાં આજે ગોચર કરી રહ્યા છે. આ શનિ મહારાજ માર્ચ સુધી કુંભ રાશિમાં રહેવાના છે. જે લોકોને છેલ્લા 2 વર્ષથી જે રીતનો સમય પસાર થઈ રહ્યો છે, પોઝિટિવ કે નેગેટિવ, એમાં ખાસ કરીને માર્ચથી ફેરફાર થવાની પૂરી શક્યતા છે. એમાં ખાસ કરીને મકર અને કુંભ રાશિ માટે ટેન્શન, બેચેની જેવું રહ્યા કરે એટલે શાંતિથી દિવસ પસાર કરો. પ્રાતઃ યોગ સાધના કરવી. નવા કોઈ ફિલ્ડમાં ક્યાંય રોકાણ કરવું નહીં. તમારો જે અનુભવ છે તમારા કાર્યક્ષેત્રમાં લગાવો. કાર્યક્ષેત્રમાં જે પરિવાર છે, જે નોકરો છે, કર્મચારીઓ છે, એનો સહયોગ પ્રાપ્ત કરો. એની સાથે સારા સંબંધ રાખી અને સારી રીતે વર્તન કરી એમને પ્રોત્સાહન આપવું, તો તમારા ફિલ્ડમાં, વ્યવસાયમાં ખાસ કરીને તમને ખૂબ લાભ પ્રાપ્ત થાય. મિત્રો, આજે તમારા પરિવારમાં પણ તમે ખૂબ શાંતિથી દિવસ પસાર કરશો. સૌનો સાથ અને સહકાર મળશે અને નવા કાર્યોના માટે તમને જોમ અને જુસ્સો પૂરો પડશે. તો આજના દિવસ માટે ખાસ કરીને આ મકર રાશિના જાતકોએ પણ હનુમાનજીની ઉપાસના કરવી, બજરંગ બાણના સ્તોત્રનો પાઠ કરવો, જેથી શુભત્વ પ્રાપ્ત થશે. ત્યાર પછી રાશિ ચક્રની 11મી રાશિ છે કુંભ. મેં વાત કરી એમ મિત્રો, કુંભ રાશિમાં જ અત્યારે શનિ મહારાજ ચાલી રહ્યા છે. એક રાશિમાં શનિ મહારાજ 2.5 વર્ષ રહે છે. હવે માર્ચ 2025માં એનું ગોચરનું પરિવર્તન થઈ રહ્યું છે, જે મીન રાશિમાં આવવાના છે. અત્યારે વક્રી ચાલી રહ્યા છે. આ રાશિના જાતકોએ ખાસ કરીને સ્વાસ્થ્યની કાળજી લેવાની રહેશે. છેલ્લા 3-4 માસ ખૂબ જ શાંતિથી પસાર કરવાના રહેશે. ભોજનમાં પણ ધ્યાન રાખવું પડશે.
સ્ફૂર્તિ કાયમ જળવાય એવા કાર્યો કરવા. નાણાકીય લેવડ દેવડમાં ખાસ કરીને કોઈ પણ પ્રકારનો વિવાદ ઊભો ન થાય એ ખાસ જોવાનું રહેશે, નહીં તો વિવાદના કારણે મોટો કલહ થવાની શક્યતા પૂરી છે. તો આ રાશિના જાતકોને ખાસ સલાહ છે કે શક્ય હોય એટલું દરેક સાથે સુમેળભર્યું વાતાવરણ રાખવું. જોકે કોઈક આકસ્મિક ખુશીના સમાચાર પ્રાપ્ત થવાની પૂરી સંભાવના છે. પરિવારમાં ઉત્સાહ જળવાશે. ભાઈઓ અને બહેનો સાથે પણ હળી મળીને આનંદથી દિવસ પસાર કરવો. સૌની સાથે પ્રેમમાં વધારો થાય એવા કાર્યો કરવા. આ રાશિના જાતકોએ શનિ ઉપાસના કરવી, શનિ સ્તોત્રનો પાઠ કરવો અને ખાસ કરીને વૃદ્ધો છે અને જે ગરીબ વર્ગના જેઓ છે એ માણસોને ખૂબ મદદ કરે તો આજનો દિવસ ખૂબ સારો પસાર થશે. મિત્રો, રાશિ ચક્રની 12મી રાશિ, અંતિમ રાશિ છે મીન. તો આજે આ રાશિના જાતકો પોતે સારા નિર્ણયો લઈ શકે, કેમ કે આજે ઈચ્છા શક્તિ પ્રબળ બનશે એમની. આર્થિક સુધારા થવાની પૂરી સંભાવના છે અને અણધાર્યા શુભ સમાચાર પણ પ્રાપ્ત થઈ શકે છે. તમારી બુદ્ધિશક્તિનો અને વડીલોની સલાહ સૂચન દ્વારા કોઈ નવું આયોજન કરવું હોય તો તમે એમાં આગળ વધી શકો છો. જોકે રચનાત્મક કાર્યોમાં મુશ્કેલી આવી શકે છે. સૌ સાથે, પરિવાર સાથે, સ્નેહીઓ સાથે ભોજન કરવું, પિકનિક પર જવું અને આનંદથી દિવસ પસાર કરવો. પ્રેમ ભાવ જળવાશે. આજે તમારે તણાવ તમારો દૂર થાય, આરોગ્ય જળવાય અને પરિવાર પણ ખૂબ જ મદદરૂપ થાય અને આનંદથી દિવસ પસાર કરે એવા પ્રયત્નો કરવા. એના માટે ખાસ કરીને આજે ભગવાન શિવની આરાધના કરવી, પંચાક્ષર ઓમ નમો શિવાય મંત્રના જાપ કરવા અને ખાસ મેં કહ્યું એમ દાન ધર્મ કરવા. તો આજનો દિવસ ખૂબ જ સારો પસાર થવાની પૂરી શક્યતા છે. મિત્રો, આ થઈ 12 રાશિની વાત. ગ્રહોને ગોચર મુજબ જીવનમાં જે કોઈ ઘટનાઓ છે એમાં ફેરફાર થતા હોય છે એની અસરના કારણે. ચંદ્ર મનનો કારક છે એટલે ચંદ્રના ગોચર પર આધારિત ખાસ કરીને આપણે આ ફળકથન, આ ભવિષ્યકથન વિશે વાત કરીએ છીએ અને એ મુજબ ખાસ કરીને ધ્યાન આપી અને દિવસ એ રીતે પસાર કરવામાં આવે તો આપણે ઘણી બધી મુશ્કેલીઓમાંથી ઉગરી શકીએ છીએ. મિત્રો, આજના દિવસ માટે આટલું જ. અને નેટવર્કની આ ચેનલમાં ગ્રહોની માયાના વિશેષ કાર્યક્રમમાં આજે આપણે મળ્યા એ માટે સૌને ધન્યવાદ, સૌનો આભાર. અને આ જ રીતે આપણે આ ગ્રહોની માયા આ વિશેષ કાર્યક્રમમાં, આ એપિસોડમાં આપણે જ્યોતિષની દ્રષ્ટિએ ભવિષ્ય શું છે, એના ઉપાય શું છે અને કેવી રીતે આપણે જીવનમાં કામગીરીમાં આગળ વધવું એના માટેના સલાહ સૂચનો વિશેની ચર્ચા કરીશું. આભાર. અસ્તુ. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.